हे गाइस केम छो मजाમાં ને તો અમે આવી ગયા છે નવા બ્લોગ સાથે વેલકમ ટુ ઓલ ફ્રેન્ડ્સ। ચલો મિત્રો અમે જઈ રહ્યા છીએ આજે સાબરમતી રેલવે સ્ટેશનથી રણુજા રાજસ્થાન। તો જોઈ શકો છો મિત્રો આ અમારી ટ્રેન છે અને અમે હવે ટ્રેનમાં સીટ મેળવી લીધી છે। તો અમે સીટ જોડે જઈએ। અમારે પહેલેથી ટિકિટ બુક હતી એટલે અમે ટ્રેનમાં બેસીએ છીએ। મારા આગળથી બે મિત્રો ટ્રેનમાં છે અને આ છે અમારી સીટ અને આ અમારા 3 લોકોની અહીંયા છે અને 2 લોકો બીજા બીજી ડબ્બામાં છે। તો જો હું તો ફર્સ્ટ ટાઈમ બેઠો ટ્રેનમાં એટલે મારો તો ફર્સ્ટ ટાઈમ છે એટલે મને તો કંટાળાજનક લાગે છે। પહેલાં તો થોડું સારું લાગતું હતું, હવે તો કંટાળાજનક લાગે છે અને ટ્રેન ઉપડી ગઈ છે। તો મિત્રો અત્યારે રાતના 10 વાગે છે, તો અત્યારે હવે હું ઊંઘી જઈશ કારણ કે મને તો કંટાળો આવે છે। તો ચલો મિત્રો અત્યારે હું સૂઈ જાઉં, સવારે મળીએ। ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ મિત્રો। અમે પહોંચી ગયા છે રામદેવડા અને ટ્રેન તો આગળ ચાલી અને અમે તો ઉતરી ગયા છે। ટ્રેનમાં 5 જણા હતા, અમે 5 મળી ગયા છે અને અમે રામદેવડા પહોંચી ગયા છે। તો મિત્રો હવે અમે જઈએ છીએ રૂમે કારણ કે અમારા દોસ્ત આગળથી રૂમ લઈને રાખ્યો છે। તો મિત્રો રૂમે મળીએ। તો મિત્રો રૂમે તો આવી ગયા છે અને અમે તો આવીને ફટાફટ તૈયાર થઈને નહીં બાઈ કાઢ્યા હતા કારણ કે ટ્રેનમાં આખી રાત કંટાળ્યા હતા અને બગડ્યા હતા બરાબર। તો રૂમ લઈ કાઢ્યો છે અને હવે આપણે જઈએ રૂમમાં। રૂમ આપણે બતાવીએ કે કેવો લીધો છે રૂમ રામદેવડામાં અને મંદિરથી બિલકુલ 100 મીટરની અંદર જ છે। તો મિત્રો રૂમમાં જુઓ, અરે આ લોકો તો મસ્તી કરી રહ્યા છે। આ મિત્રો તો શિખર દર્શન કરવા આવે છે કે રામદેવડા કે મસ્તી કરવા ખબર જ નથી પડતી અને આ લોકોને તો કંઈ પડી જ નથી। તો મિત્રો જોઈ શકો છો કે અમે રૂમમાં તૈયાર થઈ ગયા છે અને બધા હવે દર્શન કરવા જઈએ।
We are leaving to Ranuja. ચાલુ કરા દે.
કંટાળો આવ્યો, કારણ કે અમે બધા બોરિંગ થઈ ગયા. આ જેસલમેરનો કિલ્લો અમને જોવાનો ના ગમ્યો અને હવે અમે વિચાર્યું છે કે હવે અમે બધા જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો મિત્રો જોઈ લો કે બહારથી આવો લાગે છે કિલ્લો, અંદરથી તો બહુ બોરિંગ છે. તો મિત્રો અમે હવે ત્યાંથી બેસી ગયા છે રિક્ષામાં અને ત્યાંથી જઈ રહ્યા છીએ અમે જેસલમેર રેલવે સ્ટેશન. અને મિત્રો અમે તો કંટાળી ગયા છે અને હવે જઈ રહ્યા છે જેસલમેર રેલવે સ્ટેશન, કારણ કે ત્યાંથી અમારી ટ્રેન છે. તો અમે રિક્ષામાં બેસીને જેસલમેર રેલવે સ્ટેશન જઈએ છીએ અને અમે 1 કલાક વહેલા જઈએ છીએ, કારણ કે અમને ખબર નથી ટ્રેન ક્યાં છે, રેલવે સ્ટેશન ક્યાં છે, તો જઈએ છીએ. તો મિત્રો અમે 1.5 કલાક જેવું વહેલા આવી ગયા છે. અમારી 3:30ની ટ્રેન છે અને અમે અહીં 1.5 કલાક વહેલા આવી ગયા છે. તો મિત્રો આ છે રણુજાવાળો બ્લોગ. તો મિત્રો વિડીયો અહીંયા જ એન્ડિંગ કરે છે. જય રામાપીર.